ભાટિયા પારુલબેન, મારી સમસ્યા મુદ્દો એ છે કે ગામને અંદર એક મરણ નોંધણીની અંદર 2 મરણ નોંધણી કરતા અધિકારીઓને અધિનિયમ હેઠળ પાલન કરતા મેં અધિકારીઓને અપીલો કરતા અરજીઓનો કોઈ જ નિકાલ નથી. બિલકુલ આ મહીસાગર જિલ્લામાં ગુંડા રાજતંત્ર ચાલી રહેલું છે. મહેસૂલ વિભાગની અંદર કલેક્ટર સાહેબને શ્રી એ BNS ધારા અને BNSS ધારાની અરજીઓ આપતા નાગરિકનું સતત અપમાન થાય છે. આ અધિકારી અધિનિયમનું ઉલ્લંઘન સતત કરે છે. હવે આ અધિકારીઓ પર વિશ્વાસ કરવો કે કેમ? મને મદદ 0 પર આવેલી છે. મેં અરજીઓ આપતા કોઈ જ અરજીઓનો નિકાલ થયેલ નથી. અને આ મહીસાગર જિલ્લામાં બિલકુલ તંત્ર નિઠ્ઠલનું છે. કાયદા પોતાની રખેલ ખિસ્સાની બનાવી બેઠેલા છે. જિલ્લા SP સાહેબને BNS ધારાની અરજીઓ આપતા થોડા સમય પછી કડાણા તાલુકાના અધિકારીઓ અહીંયા ગાડી મારું નિવેદન લેવા આવ્યા હતા. પણ નિવેદન લઈને ગયા પછી કોઈએ તંત્રએ કોઈ જગ્યાએ એવું જાણવા મળતું નથી કે આ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી. તો આપણા મહીસાગર જિલ્લાના SP વડા હોવા છતાં આ નાગરિકોનું આવું અપમાન થતું હોય તો આ SP અધિકારીનો મતલબ શું? હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે. અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે. અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો VD હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.